નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાની સીમાઓ ઓળંગીને જ્યારે આ ઓવરલોડ તુફાન ગાડીઓ બોડેલી સુધી પહોંચી જાય છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે રસ્તામાં આવતી પોલીસ ચેકપોસ્ટો અને તંત્રની આંખો પર પટ્ટી કોણ બાંધી હતી। ક્ષમતા કરતા બમણા અને 3 ગણા મુસાફરો ભરીને દોડતી આ ગાડીઓ શું તંત્રને નથી દેખાતી? શું કાર્યવાહી માત્ર અકસ્માત સર્જ્યા પછી થશે? નિર્દોષ મજૂરોને ઘેટા બકરાની જેમ ઠાંસીને જીવના જોખમે મુસાફરી કરાવનારા આ તત્વો સામે માત્ર નજીવો દંડ જ પૂરતો છે કે પછી રેતી માફિયાની જેમ હવે આ ઓવરલોડ વાહન ચાલકોનું પણ કોઈ આશીર્વાદિત નેટવર્ક ચાલી રહ્યું છે? પ્રશ્ન માત્ર વાહન ચાલકોને નથી, પ્રશ્ન જવાબદાર તંત્રનો છે કે જેની નજર હેઠળ આ મોતની સવારીઓ બેફામ દોડી રહી છે। અકસ્માત બાદ કાર્યવાહી કરીને સંતોષ માનવાને બદલે અકસ્માત પહેલા જ આ હેરાફેરી અટકાવવી અનિવાર્ય છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।